હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. વાત હવે સાબરકાંઠામાં ચંદન તસ્કરોએ મચાવેલા તરખાટની કરીએ. સાબરકાંઠા જિલ્લાનો વસાઈ વિસ્તાર કિંમતી ચંદન માટે જાણીતો છે. આ વિસ્તારમાં ચંદન ચોરોએ માજા મૂક્યા બાદ હવે છેલ્લા કેટલાક સમયથી રાહત છે, પરંતુ છેલ્લા 1 મહિનાથી ચંદન ચોરોએ સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારમાં તરખાટ મચાવતા અત્યાર સુધીમાં 22 થી 23 જેટલા ચંદનના કિંમતી વૃક્ષોની ચોરી થઈ છે. તાજેતરમાં પ્રાંતિજના પોગલુ ગામે ચંદન ચોરોએ 2 સ્થળોએથી 5 ચંદનના ઝાડની ચોરી કરી, જેને લઈને હવે ચંદનની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કાલે મોડી રાત્રે અમારા ખેતરમાં ચંદનની ચોરી થયેલી છે. અમારા ખેતરમાં આશરે 300 જેટલા છોડ અમે વાવેલા છે. એમાંથી કુલ પોગલુ ગામમાં 2 જગ્યાએ ચોરી થઈ, 5 જેટલા છોડની ચોરી થઈ છે. પ્રાંતિજ તાલુકામાંથી છેલ્લા 3-4 દિવસમાં બીજા 10-12 છોડની પણ ચોરી થયેલી છે. આ ઘટનાની જાણ અમે પોલીસને કરેલી છે અને તમામ જેટલા સબૂત સીસીટીવી ફૂટેજ અમે શક્ય હતા એટલા આપે છે. અને પ્રાંતિજ અને આસપાસના વિસ્તારોમાં ચંદનની ખેતી અને ઉછેરની સાથે ચંદનના રક્ષણ માટે સાવચેતી અને સલામતી રાખવી પડી રહી છે. છતાં પણ ચંદન ચોરો ઠંડીના સમયમાં મોકો જોઈ ચંદનની તસ્કરી કરી જાય છે. તેને લઈને સ્થાનિક પ્રાંતિજ પોલીસ અને એલસીબીએ સીસીટીવી ફૂટેજ મેળવી ચંદન ચોર ટોળકીને ઝડપવા તપાસ હાથ ધરી છે. સાથે ચંદનની ખેતી કરતા ખેડૂતો સાથે મળીને પોલીસે ચંદનના રક્ષણ માટે પણ પ્રયાસો તેજ કર્યા છે. 5 જે ચંદનના ઝાડ છે એમાંથી એનો વચ્ચેનો જે થડનો ભાગ હોય છે, જેને હાર્ટવુડ તરીકે ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગમાં લેવાતો હોય છે, એ 5 ટુકડાની ત્યાંથી ચોરી થયેલી છે. આ પ્રકારની કિંમતી ખેતી થતી હોય અને જે પણ પ્રભાવિત વિસ્તારો છે એવા ગ્રામજનોનો સંપર્ક કરીને ડિવિઝનના ડીવાયએસપી શ્રી દ્વારા પણ એમની સાથે મુલાકાત કરવામાં આવી છે અને જે તે લોકલ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ છે એમને બી માનનીય એસપી સાહેબ દ્વારા પણ સૂચના આપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં તસ્કરો ચંદન ચોરી કરવામાં જાણે કે માજા મૂક્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ફરી એકવાર ચંદન ચોરોએ માથું ઊંચક્યું હોય તેમ હવે પ્રાંતિજ વિસ્તારને અંદર આ પ્રકારે તરખાટ તસ્કરોએ મચાવ્યું છે. જોઈ શકાય છે આ દ્રશ્યો જે છે તે એક ચંદનવાડીના છે. પોગલુ ગામે 2 સ્થળોએ તસ્કરો જે છે તે ચંદન ચોરી કરવા માટેનો પ્રયાસ કર્યો હતો. તેમાંથી 5 જેટલા ઝાડ જે છે તે આ સ્થળેથી ચોરી કર્યા છે અને 4 થી 5 ઝાડ જે છે તે ચોરી કરવાનો પ્રયાસ અધૂરો મૂકીને તસ્કરો જે છે તે અંધારામાં પલાયન થઈ ગયા હતા. પ્રાંતિજ વિસ્તારની જો વાત કરવામાં આવે તો 1 માસની અંદર લગભગ 2 ડઝન કરતાં વધુ ચંદનના ઝાડ જે છે તે ચોરી થયા છે. મહા મહેનતે વર્ષો સુધીની તેની ઉછેર કરવા માટેનો પ્રયાસ જે છે તે ખેડૂતોએ કર્યો હોય, ત્યારબાદ આ તૈયાર થયેલા ઝાડ ચોરી થવાના કારણે ખેડૂતોમાં પણ એક પ્રકારે રોષ વ્યાપી રહ્યો છે. જે પ્રકારે ચંદન ચોરી થઈ રહી છે તેને લઈને હવે તસ્કરો પણ પોલીસને હાથ લાગે તે પ્રકારની રજૂઆત પણ કરવામાં આવી છે. અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH